તો આપણે મોહનથાળ ખાવાનું મન થયું હોય તો આપણે મોહનથાળ ગરમ ન બનાવવું હોય, સાસણી ન બનાવવી હોય તો આ રીતે બરફી સુરમું બનાવીને ગરમમાં ગરમ ઘરે સરસ મજાનું બની જાય છે। આજે આપણે બનાવીશું બરફી સુરમું। તો બરફી સુરમું બનાવવા માટે આપણી પાસે ચણાની દાળ છે, ઘી છે, ખાંડ છે ને એલચી છે। ચણાની દાળ છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું અને લોટ બનાવી લેશું। ઝીણો ને પણ કરકરીયો લોટ બનાવી લેશું। તો આપણી ચણાની દાળ છે તેને મિક્સરમાં ભૂકો કરી લેશું। તો આપણે એલચી છે પણ તેને પણ આપણે ફોલીને નાખી દઈશું। તો આપણી દાળ છે તે મિક્સરમાં આપણે લોટ બનાવી લેશું। આપણો કરકરીયો લોટ તૈયાર છે। આપણી પાસે લોખંડનું બકડિયું છે તેમાં આપણે ગેસ ચાલુ કરી લેશું, ઘી મૂકી લેશું 2 થી 3 ચમચી। તો આપણી ચણાની દાળ 1 વાટકી હતી તો આપણું ઘી પણ 1 વાટકી છે। તો આપણે 2 ચમચી ઘીની મૂકીને 2 ચમચી ઝીણો લોટ નાખીને શેકી લેશું। તો આપણે આ ઝીણો લોટ છે તે 2 ચમચી નાખીશું। તો આપણો ઓલો કરકરીયો લોટ છે તો આ ઝીણો લોટ નાખીશું તો સરસ બનશે। હવે આપણે થોડું ઘી નાખી દઈશું। ત્યાર પછી આ લોટ આપણો નાખી દઈશું। તો આપણે ઘી નાખતા જઈશું, લોટને શેકી લેશું। તો આ રીતે આપણે ધીમા ગેસ ઉપર લોટને શેકીશું। તો આપણે આ રીતે ધીમે ધીમે શેકતા જઈશું એટલે આપણો કલર બદલી જાય છે। તો આપણે થોડું થોડું ઘી નાખતા આ રીતે આપણે બધું ઘી વાટકી નહોતું તે ખાલી થઈ ગયું છે। તો 1 વાટકી ઘી આપણે શેકવામાં નાખ્યું છે। તો આ રીતે આપણો કલર બદલી ગયો છે। તો હવે આપણે લોટ શેકાઈ ગયો છે। તો હવે આપણું ઘી પણ છૂટું પડી ગયું છે। હવે આપણે 1 વાટકી પાણીની નાખી દઈશું। તો આપણું 1 વાટકી પાણી છે તે થોડુંક થોડુંક કરીને આપણે વાટકી પાણી નાખી દઈશું। તો આપણું પાણી છે તે બળી ગયું છે અને આ રીતે આપણું ઘી છૂટું પડી ગયું છે। હવે આપણે 1 વાટકી દૂધની નાખીશું। તો આપણે 1 વાટકી છે તે દૂધ નાખી દઈશું। પછી આ રીતે બરોબર મિક્સ કરી લેશું। તો આપણું દૂધ
તે આપણું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક મલાઈની વાટકી છે તે નાખી દઈશું. તો એક જ વાટકી એક મલાઈ છે તે નાખી દઈશું. ખાંડની એક વાટકી છે તે આપણે નાખી દઈશું. આપણું બરફી સોનનું તૈયાર થઈ ગયું છે. ઘી છૂટું પડી ગયું છે.